હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? તો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પર। તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે આપણે ડાયરી બુકમાં કઈ કઈ વસ્તુ લખવાની હોય છે। તો આપણે ડાયરી બુકમાં ડાયોગ્રામ અને જે પદ્ધતિ લખવાની હોય છે એ હું આજે તમને સમજાવવાની છું। તો તમે મારો વિડીયો એન્ડ સુધી જોજો અને ડાયરી બુકમાં જે બધી જ વસ્તુ છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, પણ એક જ વિડીયોમાં આવે એ પોસિબલ નથી, એટલા માટે હું એના 1 બાય 1 ભાગ બનાવીશ, પાર્ટ 1 2 એવી રીતે। તો તમે મારા વિડીયો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો આગળ વિડીયોમાં હું તમને બતાવું કે આપણે પદ્ધતિ અને ડાયોગ્રામ કઈ રીતે દોરવાનો। તો ચાલો આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટાર્ટ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે જે ડાયરી બુકમાં એની પહેલી પદ્ધતિ લખવાની છે જે સાદા આંકડાની છે, અને જે બીજી પદ્ધતિ છે તેના અડધા આંકડાની છે, અને જે ત્રીજી છે એ પોણા આંકડાની છે। પછી આપણે મેજર ટેપની ભાષા લખવાની છે। પછી એના અંક જે મેજર ટેપમાં હોય છે, સવાના, દોઢના, પોણોના, એ રીતે આપણે 1 થી સ્ટાર્ટ કરવાનું છે। તો 100 સુધી આપણે લખવાનું છે। સવા, સાડા અને પોણા એ આપણે 100 સુધી લખવાનું હોય છે। પછી આપણે શું કરવાનું હોય છે, પછી આપણે થેલીનું સૌથી પહેલાં થેલીનું જ કરવાનું હોય છે। તો સૌથી પહેલાં આપણે થેલીનું ઉપર ટાઇટલ લગાવી દેવાનું। જે પદ્ધતિમાં લખવાનું છે ત્યાં સૌથી પહેલાં માપ લખવાનો છે। તો માપમાં આપણે લંબાઈ લેવાની છે અને પહોળાઈ લેવાની છે। લંબાઈ 14 છે અને પહોળાઈ 10 છે। તો હવે આપણે 0 થી 1 લંબાઈમાં અડધો ઇંચ ઉમેરવાનું છે અને પહોળાઈમાં જે છે 10 એટલું જ આપણે લેવાનું છે। હવે અહીંયા જે પોઈન્ટ મારેલા છે ડાયોગ્રામમાં, આ તમે જોઈ શકો છો, 0 થી 1 2 એવી રીતે જ। હવે આપણે આ થેલીનું હેન્ડલ છે એની પદ્ધતિ લખી છે। થેલીનું હેન્ડલ 0 થી સવા 11નું લેવું અને 0 થી 1ની પહોળાઈ લેવી, 1 થી 3 પહોળાઈ લેવી એની। સાંધા થેલીની પટ્ટી છે અને ઘડીના ભાગમાં પટ્ટીનું માપ 0 થી 1 લંબાઈ અને 0 થી 2 પહોળાઈ। હવે હું તમને એની ડાયોગ્રામમાં બતાવું છું। તો 0 થી 1 લંબાઈ મતલબ કે આપણે આ 0નો પોઈન્ટ છે અને આ 1 છે, એટલે કે આપણે એવી રીતે 0 થી 1નો પોઈન્ટ મારેલો છે, અહીંયાથી આપણે આ લંબાઈ લેવાની છે એવી રીતે। પછી આપણે આ 0 થી જે 2નો પોઈન્ટ મારેલો છે અહીંયા એવી રીતે આપણે આ પહોળાઈ લેવાની છે। સેમ એવી રીતે નીચે પણ દોરી લેવાનું। પછી આપણે જે એનું હેન્ડલ છે થેલીનું તે આપણે દોરવાનું છે। અહીંયા પોઈન્ટ મારેલો જ છે 0 થી 2નો, એટલે 0 થી 2 લઈ આપણે સીધી લાઈન કરી દેવાની અને નીચે બી એ રીતે 0 થી 2 પર ઉપર લાઈન કરવાની છે અને પહોળાઈમાં જે છે એ 0 થી 1 પર અને આ બાજુની સાઈડથી 2 થી 3 પર જે આપણે લાઈન કરવાની છે। આ થેલીનું હેન્ડલ છે અને આ જે પટ્ટો છે મેન, જે આપણે ઝૂલ બનાવવા માટે કાઢતા હોઈએ છીએ તે પટ્ટો છે। અહીંયા પણ આપણે લંબાઈ એવી રીતે લેવાની છે, 0 થી જ્યાં 2નો પોઈન્ટ આપેલો છે અહીંયા લંબાઈ આવશે અને આ જે છે એ પહોળાઈ છે જે 0 થી 2 પોઈન્ટ પર પાડેલી છે અને આ પણ એની પહોળાઈ છે, એવી રીતે સેમ જ આવશે। એવી રીતે આપણે આ ડાયોગ્રામ દોરવાનો છે થેલીનો। પછી થેલી પછી શું આવે છે, થેલીનું પતી જાય એટલે સાદા ફ્રોકનું કરવાનું આવે છે। તો ચાલો હું તમને સાદા ફ્રોકની પદ્ધતિ સમજાવું। તો સાદા ફ્રોકમાં તમારે એવી રીતે એનું ટાઇટલ લગાવી દેવાનું, પછી પોઈન્ટ આપી દેવાનો। તમે મારી નોટમાં જોઈ શકો છો, મેં પોઈન્ટ મારેલા જ છે। તો ચાલો હવે હું તમને સાદા ફ્રોકનું સમજાવું છું। તો 0 થી 1
કમર ઊંચાઈમાં 1 ઇંચ ફ્રોકની લંબાઈ લેવાની છે. પછી બીજો પોઈન્ટ માર્યો છે 0 થી 2 છાતીનો ચોથો ભાગ કરીને એમાં અડધો ઇંચ નીચે ઉતરવાનું છે. પછી નીચે પાછો પોઈન્ટ લગાવ્યો છે 0 થી 3 શોલ્ડરનો બીજો ભાગ કરીને શોલ્ડરની પહોળાઈ લેવાની છે. અને 2 થી 4 છાતીનો ચોથો ભાગ કરીને અડધો ઇંચ જેટલું એની પહોળાઈ લેવાની છે છાતીની. પછી આપણે 1 થી 5 કમરનો ચોથો ભાગ કરવાનો છે અને 1 ઇંચ ઉમેરવાના છે. પછી આપણે 3 થી 6 સીધી લાઈન જોઈન્ટ કરવાની છે જે ડાયોગ્રામમાં દોરેલી છે. પછી આપણે 0 થી 7 છાતીનો ચોથો ભાગ કરવાનો અને એમાં અડધો ઇંચ ઉમેરવાનો છે. પછી 0 થી 8 પોણા ઇંચ જેટલું પાછળના ગળાની લંબાઈ લેવાની છે. 7 થી 8 ગાળાનો શેપ આપવાનો છે, જે બાઈ ગાળો હોય છે આ એનો શેપ આપવાનો હોય છે. 3 થી 10 અડધો ઇંચ જેટલું નીચે ઉતરવાનું હોય છે. અને 7 થી 10 જે આપણે ક્રોસ લાઈન જોઈન્ટ કરવાની હોય છે. 0 થી 11 3 ઇંચ ટક્સ માટે અંદર જવું પડે છે એના છે. તો ચાલો હું તમને આટલો ડાયોગ્રામ અહીંયા ઉપરની કોટીનો સમજાવું છું. પછી આપણે જે અહીંયા ઘેરનો છે એ હું પછી તમને સમજાવું છું. તો 0 થી 1 આપણે આ કમર ઊંચાઈ લેવાની છે. એવી રીતે આ કમર ઊંચાઈ આવશે આપણી. પછી આપણે અહીંયાથી આ છાતીનો ચોથો ભાગ કરવાનો છે એવી રીતે. પછી અહીંયા આપણે એક્સ્ટ્રા 2 ઉમેરવાના છે. પછી આપણે શોલ્ડરનો બીજો ભાગ કરવાનો છે એવી રીતે. પછી આપણે ગળું લેવાનું છે, તે ગળાનો પોઈન્ટ મારવાનો છે એવી રીતે. પછી આપણે એની કોટીની લંબાઈ લઈ લેવાની જે 0 થી 1 પોઈન્ટમાં દોરી છે એવી રીતે. પછી આપણે અહીંયા જે રીતે લખ્યું છે છાતીનો ચોથો ભાગ કરવાનો એવી રીતે અહીંયા ઉપર છાતીનો ચોથો ભાગ કરવાનો અને અહીંયા નીચે કમરનો ચોથો ભાગ કરવાનો હોય છે. શોલ્ડર માટે અડધો આપણે અહીંયા ક્રોસ લઈ લેવાનું ઉપર. પછી આપણે અહીંયાથી બાઈ ગાળાનો શેપ આપવાનો છે જે 1 અને 1.5 પર આપવામાં આવે છે. આ જે છે એ ટક્સ પોઈન્ટ છે એનો, જે શોલ્ડરની સીધી લાઈનમાં આવે છે. આ આપણું કોટીનું છે અને આ એનો માપ લખ્યો છે. લંબાઈ 24, છાતી 24, કમર ઊંચાઈ 12, શોલ્ડર 10, બાઈ લંબાઈ 8, બાઈ ગાળો એની મોરી 8 છે અને કમર 22 છે. ગળાની જે પહોળાઈ છે એ 2 છે. આગળનું ગળું 1 સવા 1નું અને પાછળનું સવા 2નું જેવું ગળું છે એનું. તો હવે હું એનો ઘેર કઈ રીતે કાઢવાનો એ તમને પદ્ધતિમાં બતાવું છું. તો ઘેરમાં આપણે 0 થી 1 લંબાઈ કમર ઊંચાઈમાં આપણે અડધો ઇંચ જેટલું ફ્રોકની લંબાઈ નીચેથી વધારે લેવાનું છે. પછી 0 થી 2 છાતીની ઘેરની જે પહોળાઈ હોય એ લેવાનું છે. અમ્બ્રેલામાં કાઢીએ તો આપણે એવી રીતને કાઢવાનું હોય છે અને જે આપણે ચપટીવાળો બનાવતા હોય છે એ સિમ્પલ રીતે કરવાનો હોય છે. પછી જે 4 થી 5 છે એ પટ્ટી એની કાઢવાની છે ઘેરમાં એવી રીતે. આ સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની હોય છે ઘેરમાં અને પછી ઘેરમાં નીચે 2 ઇંચ ઉમેરવાના છે અને આ એની પહોળાઈ છે ઘેરની. હવે આપણે બાઈનું જોવાના છે. તો બાઈમાં 0 થી 1 લંબાઈ લેવી અને 2 ઇંચ તેમાં ઉમેરવાના છે અને 0 થી 2 ઇંચ પર અંદર જવાનું છે અને 0 થી 3 સીધી લાઈને જોઈન્ટ કરવાની છે. 2 થી 4 છાતીનો ચોથો ભાગ કરીને 2 ઇંચ બાઈની પહોળાઈ લેવાની છે. એવી રીતે 3 થી 5 છાતીનો ચોથો ભાગ કરીને 2 ઇંચ બાઈની પહોળાઈ લેવાની છે અને 4 થી 6 છાતીને અડધો ઇંચ નીચે ઉતરવાનું છે અને 2 થી 6 ક્રોસ લાઈન દોરી આગળ પાછળ બાઈ ગાળો શેપ આપવાનો છે જે એ છે. તો એવી રીતે સૌથી પહેલાં તો લંબાઈ લેવાની હોય છે અને લંબાઈમાં 2 ઇંચ ઉમેરવાના હોય છે. પછી આપણે જે પ્રમાણે લંબાઈ હોય એ પ્રમાણે નીચે ઉતરવાનું હોય છે. ત્યાંથી પછી આપણે છાતીનો ચોથો ભાગ કરવાનો અને
છાતીનો ચોથો ભાગ કરીએ તો આપણે 2 ઇંચ એક ક્યાં તો 2 ઇંચ ઉમેરવાના હોય છે, એ આપણે ઉમેરવાના હોય છે. પછી આપણે અહીંયાથી શેપ આપવાનો હોય છે અડધો કરીને, વચ્ચે અહીંયા પોઈન્ટ મારીને શેપ આપવાના હોય છે. આ આગળનો છે અને આ પાછળનો છે. અહીંયા નીચે આપણે બાંય પહોળાઈનો બીજો ભાગ કરીને 1.5 ઇંચ ઉમેરવાના હોય છે. એવી રીતે આપણે સાદુ ફ્રોકની પદ્ધતિ અને એનો ડાયોગ્રામ સમજી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને કંઈ પદ્ધતિ અને ડાયોગ્રામમાં ખબર નહીં પડી હોય તો તમે કોમેન્ટ કરીને મને જરૂરથી પૂછી શકો છો. તો હવે મેં આગળના ભાગમાં સાદા પંજાબી ડ્રેસનું તમને હું એની પદ્ધતિ અને એનું ડાયોગ્રામ સમજાવીશ. તો ફ્રેન્ડ્સ, તમને મારું વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કંઈ ખબર નહીં પડતી હોય તો તમે મને કોમેન્ટ પણ કરી શકો છો. તો મારી ચેનલને તમે યાદ કરીને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.